બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો આજે કથાનો છે ચોથો દિવસ અને ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, શેર બને તો ભાઈ દોસ્તોને શેર કરજો। તો ચાલો આજે હું તમને બતાવું કથા મંડપ અને કાલી જેમ તમને રસોડું છે, કારણ કે આજે ભક્તજનો છે બહુ આજે હું તમને દેખાડું, તો વિડીયોમાં બના રહેજો। મિત્રો જો આપણે આ રસ્તો જાય છે, આપણે જે ભરૂચથી સુરત જવા માટે અહીંથી નેશનલ હાઈવે 4 લાઈન રસ્તો જાય છે ને મંગળા ગામ છે ને આ બાજુથી તમે જોવો તો આપણે જો આ રસ્તો એક્ઝેક્ટ ભરૂચ નીકળે છે। અહીંથી ભરૂચ 19 કિલોમીટર છે અને તમે રસ્તાની બાજુમાં સામે જોઈ શકો છો કે સરસ મજાના જે ડોમ છે તે કાર્યાલય છે અને બાપુનો સામે જે ધ્વજવંદન દેખાય છે એ બાપુનો કથા મંડપ છે। તો ચાલો આપણે જઈએ કથા મંડપ। મિત્રો તમે હાલ જોઈ શકો છો કે અહીંયા સરસ મજાના જો ફ્રૂટ વેસવ આવી ગયા છે અને અહીંયા જો તમે હું રસ્તામાં છું તો અહીંયા બધું આજુબાજુમાં વેસવ આવેલા છે અને માર્કેટમાં અહીંથી સરસ મજાનો જે ગેટ છે અહીંથી આવી રીતના છે। તો હું તમને કથા મંડપમાં પહેલાં દેખાડીશ, પછી આપણે જવું તમને રસોડામાં। તો મિત્રો જો અહીંથી કથા મંડપે જવાનો રસ્તો છે અને એની બાજુમાં સરસ મજાનું સંગીતની દુનિયાનો સ્ટોલ છે અને તેની સામે સરસ મજાનું કથા મંડપ છે। ચાલો તો આપણે જઈએ કથા મંડપ। મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા બધાને સરસ મજાના રામ રામ કહે છે। જો તમે ભાવિક ભક્તોને બધાને સરસ મજાના રામ રામ કહે છે। જો તમે સરસ મજાનું આપણે બધી કથા કરતાં અલગ જોયું છે। જો તમે બધાને રામ રામ કહે છે તો બધાને જય સિયારામ। આહાર આપે એનું નામ હશે, હારી ગયા હોય તો આશ્વાસન આપે એનું નામ હશે, આનંદ આપે એનું નામ હશે। મને લાગે કે તત્વાથી સાહેબના દર્શન થયા હશે અને સાહેબ સમજાય ગયું। યોગલાની નીચે બુદ્ધ પુરુષ આવી બેઠા અને ગુરુનું મૌન વ્યાખ્યાન શરૂ પણ મને મારો કવિ છે ખાલી કલ્પન નથી, આ ભાવ કલ્પન મારે જોવા બોલ્યા એને સમજાય ગયું બોલે કારણ જે શ્વાસ લીધા છે ને એ વાણી બની ગઈ છે। કોઈ તત્વ, કોઈ જીવા, કોઈ ધર્મદાસ, કોઈ કમાલ, કોઈ કમાલી, કોઈ જે બહુ જ અંતેવાસી, સંસ્કૃત શબ્દ છે અંતેવાસી। મારું તો શ્વાસ નિગમ નિજ બન, એના શ્વાસ એ વેદવાણી આંગળાઓએ સાંભળી નર્તન કર્યું, એનો શ્વાસ સાંભળીને કોઈ કળીઓ હશે ફૂલ ખીલવા માંડ્યો, એમાંથી ફરમ છૂટી હોય અને મધારથી માળસર સુધી પહોંચી હોય છે। જો તમે સરસ મજાના ખમણ બનાવ્યા છે, જો તમે આ લાઈવ છે, જો તમે અહીં જ્યાં જો તમે આવી રીતના બધા છે વઘારના વઘાર તો બધું બાકી છે, આ તો તમને દેખાડી દઈએ છીએ। મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાનું જો તમે શાક ભરીને આપણે જે કાઉન્ટ ઉગાડવામાં આવે છે। જોઈ શકો છો કે અહીંથી આપણે સરસ મજાની જે ડાળ બની ગઈ છે ને
એ બધા આપણે જે બધા કાઉન્ટર પુગાડવામાં આવે છે જો તમે આવી રીતના ટબમાં તો બધાને જય સિયારામ. તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાના જો તમે ટ્રેક્ટરમાં બધા સ્વયંસેવક ભાઈઓ છે તે કાઉન્ટર પુગાડે છે કારણ કે એ હું તમને દેખાડી દઉં. જુઓ તમે જે સામેથી જુઓ તમે ડાળ ભરાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંથી ત્યારબાદ આપણે ડાળમાંથી આવ્યા બાદ તો તમે જુઓ તો બાવલમાં સરસ મજાનો જે ભાત ભરાય છે એ જુઓ તમે અહીંયા સરસ મજાનો ભાત ભરાઈને ડાયરેક્ટ કાઉન્ટર પહોંચાડવામાં આવે છે. જે આપણે તમને ટ્રેક્ટર દેખાડ્યું છે એ પ્રમાણે તમને જો તમે અત્યારે અહીંયા ભરવામાં આવે છે. ત્યારબાદ તમને જે ટ્રેક્ટર દેખાડ્યું એ ટ્રેક્ટર દ્વારા કાઉન્ટરે પહોંચાડવામાં આવે છે. જો તમે જે સંસદ ભાઈઓ છે તે બધા સરસ અહીંથી શાક ભરીને આપણે જો તમે ટોપમાંથી શાક ભરીને જે કાઉન્ટરે પહોંચાડવામાં આવે છે. જે પાછળ છે ટ્રેક્ટર છે જુઓ તમે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે રોટલીમાં જો સરસ મજાની બનીને કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ અહીંયા સરસ મજાનું કાપે છે. જુઓ તમે અહીંયા આવી રીતના સ્ટોક કરેલો છે. જુઓ તમે આ પછી અમારે ચા પીવડાવવાવાળા છે. જુઓ તમે આ જુઓ તમે આ બધું ભરીને કાઉન્ટરે પહોંચાડે છે. જુઓ તમે અમારે આ બધે કાઉન્ટરે પહોંચાડે છે. અમારું જય સિયારામ. તમે જોઈ શકો છો કે અહીંયા જો બાપભાઈ સરસ મને સેવા કરી રહ્યા છે. જો તમે જય સિયારામ. 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 સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. 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 જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. અંકલેશ્વર. જય સિયારામ. 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 જય સિયારામ.
આજ જય ચોથા સિયારામ. દિવસની રામકથા છે ભાઈ. આજનું મેનુ છે દાળ છે, ભાત છે, સબ્જી છે, રોટલી છે, ભજીયા છે અને મઠ્ઠો છે. જય સિયારામ. 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 તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે દર કથામાં જો તમે અહીંયા બધી આવી રીતના આ સિસ્ટમ છે તો તમે જુઓ અહીંયા સ્વયંસેવકો કેવી ખૂબ સરસ મજાની સેવા કરી રહ્યા છે. તો અહીંયા તમને જુઓ તમે અહીંયા બધાને લાઈન પર લાઈન બેહાડે છે. જુઓ તમે અહીંયા બધા તમે જોઈ શકો છો કે સરસ મજાના જે અહીંના જે લોકો છે એ ખૂબ સરસ મજાની સેવા આપી રહ્યા છે. જો તમે બધાને સ્ટેપ પર સ્ટેપ તમને બધાને જો લાઈનમાં બેસાડે છે. તો જય સિયારામ. તો મિત્રો તમે જુઓ જય સિયારામ. જય સિયારામ દાદા. તો તમે જોઈ શકો છો કે અહીંયા બધા જો તમે આની પહેલાંના વિડીયોમાં દેખો તો પણ બધામાં હજી સ્ટેપ બાય સ્ટેપ છે ને અહીંયા જો તમે જય સિયારામ. મિત્રો તમે જુઓ અહીંયા બધા સરસ મજાની સેવા આપી રહ્યા છે. તો તમે જુઓ કેવા લાઈનમાં સરસ મજાના બધાને બેસાડે છે. જે ખૂબ સરસ મજાની સેવા આપી રહ્યા છે. જે અહીંનો સ્ટાફનો આપણે ખૂબ બોલવાનું. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. એક મિનિટ. જય સિયારામ. જય સિયારામ. જો તમે અમારે આ ભાઈ ખૂબ સરસ મજાની સેવા કરી રહ્યા છે. જો તમે જો કે અમરેલીથી છે. જય સિયારામ. મજામાં હો. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. તો જો અહીંથી બધાને જય સિયારામ. 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 આજ તો મઠ્ઠો છે. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. સિયારામ. જય 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 સિયારામ.
જય સિયારામ 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 આગળ ચલાવવાનું હોય બોલાય ત્યાર પછી ચાલુ કરવાનું ઈસો માટો તો અમે રાજકોટ મોકલા ઈસો માટો ને લેજો જય સિયારામ 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 તો તમે જુઓ સરસ મજાના આપણે જે જમણવાર છે ત્યાં આપણને જો સુરક્ષા માટે જે ગુજરાત પોલીસ છે જો તો એ તેમની ભાઈને પણ ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે તો જો તમે અહીંનો સ્ટાફ પણ તમે જુઓ તો કેવો સરસ મજાનો જે તમને ઓલા ડોમમાં જે બતાડ્યા એ પ્રમાણે જો તમે અહીંયા સરસ મજાના લાઈનમાં જમાડે છે તો જુઓ તમને આજે અહીંયા જુઓ તમે બધા લાઈન ટુ લાઈન જ જમાડે છે સ્ટેપ બાય સ્ટેપ. તો મિત્રો તમે જુઓ ચાલો હજી તમે બધા અહીંનો સ્ટાફ જય સિયારામ. તો મિત્રો તમે જુઓ તો આપણે તમને ઓલા ડોમમાં દેખાડ્યું આની પછીના વિડીયોમાં તમે દેખાડ્યું એ પ્રમાણે જ છે. જો તમે હજી એમનેમ ને એમનેમ જ છે બીજા કદમ જેમ આપણે આડાવું જમવા બેહવાનું એ સ્વયં છે કોઈ પણ જો એને લાઈનમાં જ બેહવાનું. તો જો તમે બધા સ્વયં સેવક જય સિયારામ. જો તમે બધા સ્ટેપ બાય સ્ટેપ લાઈનમાં જ બેઠેલા છે કોઈ પણ હોય સ્વયંસેવક ભાઈ હોય તો કે બેન હોય તોય ભલે બધાને લાઈન જ જમવા બેસવાનું. જય સિયારામ. જુઓ તમે બધાને એક સરખું જ લાઈનમાં જ બેસવાનું. જુઓ તમે બધાને લાઈનમાં આવી રીતના બેસાડવામાં આવે છે સરસ મજાના. જુઓ તમે અને તમે જુઓ હજી તો ઘણા બધા પબ્લિક હજી બાકી છે. જુઓ તમે તો તમે જુઓ જય સિયારામ જય સિયારામ. જો તમે જય સિયારામ જો આવી રીતના બધાને જય સિયારામ કહીને બધાને સરસ મજાની લાઈનમાં બેસાડે છે જે સ્વયંસેવક ભાઈઓ છે અહીંયા. અને સાથે જુઓ તમે આજે હજી તમને આપણે કથાનો ડેઈલી વિડીયો આવશે જે આપણે કથાનું જે આપણે કાયમિકનો માટે જે 9 દિવસની કથા છે એનો ડેઈલી માટેના વિડીયો આવશે. આવી રીતના જાણકારી તમને બધી રીતે દેવું જાણકારી બધાને. જય સિયારામ. જુઓ તમે સરસ લાઈનમાં બેહાડે છે કારણ કે અમારો અવાજ તો ઓછો આવશે. તો તમે જુઓ જુઓ નાના ભૂલકાને પણ બેસાડે છે. તો તમે જુઓ તમે બધાને સરસ મજાની સેવા આપી રહ્યા છે. જય સિયારામ. જુઓ તમે કેવા સરસ મજાના ભાઈઓ તથા બહેનો અહીંયા સેવા કરી રહ્યા છે ખૂબ સરસ મજાની. જુઓ તમે બધાને જય સિયારામ. જુઓ તમે જો આજે સરસ મજાના જે મારા મહેમાન આવેલા હતા જે પ્રેસ રિપોર્ટર છે જે ભાવનગર જિલ્લાના મોટા રિપોર્ટર છે તે તેમનો પરિચય અને તેમને આ કેટલામી કથા છે ને એ બધું આપણને કહેશે. ભાવનગરથી આવું છું. ભાવનગર જિલ્લા સ્પાર્ક ટુડે ન્યૂઝમાં પ્રેસ રિપોર્ટર છું અને બાપુની કથાની અંદર સુંદર વ્યવસ્થા હોય છે. અને મારા મિત્ર સંજયભાઈ જે બ્લોગ બનાવતા હોય છે હરેક કથાના
અને આપ જોઈ રહ્યા છો કેટલું સુંદર વ્યવસ્થા છે અને સંગીતમય બાપુની સપ્તાહ હોય છે અને લાખો ભક્તો આવતા હોય છે ક્યાંયથી એટલે વિશેષ તો આમાં કંઈ કહેવાનું હોય નહીં. અને તમારી આ કેટલામી કથા છે? મારી આ 6મી કે 7મી કથા તો એટલામાં જ છે. તમને મજા આવે કે આનંદ આવે ને બધી કથા? તો એની તો વાત જ જવાય દે. બહુ સુંદર વ્યવસ્થા હોય. મને નહીં, અહીંયા આવનાર તમામને આનંદ આવતો હોય છે. અને હું મારા મિત્ર સંજયભાઈ તો ઘણી કથામાં ભેગા થતા હોય છે. તો જય સિયારામ. જય સિયારામ. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું. જો તમે અમારા આ બધા ખમણ ભાઈની તમને વિડીયો દેખાડો. જો તમને ફરી એક જો જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. રામ રામ બેન, રામ રામ. જય સિયારામ. જય સિયારામ. રામ રામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. ભાઈ એને ચલણ બાજુ. જય સિયારામ બાપુ.